નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે એવું માત્ર પુસ્તકો અને નેતાઓના ભાષણોમાં જ છે, પરંતુ ખરેખર ખેડૂતોનું સાંભળનાર કોઈ નથી. ખેડૂત એકવાર મોસમની મારથી બચી શકે છે, પરંતુ તેને ભાગ્યે જ સમયસર ખાતર મળે છે અને બીજી તરફ પાકના યોગ્ય ભાવ મળતા નથી. ગુજરાતના અનેક જિલ્લાઓમાં ફરી એકવાર ખેડૂતો ખાતર બિયારણ લેવા માટે કતારમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે, પરંતુ તેઓને ખાતર મળતું નથી. કયા કારણે ખેડૂતોને ખાતર બિયારણ નથી મળતું તે સવાલ છે. ત્યારે આજે જાણીશું સુરતની જનતા શું કહી રહી છે આ મામલે. આવો સાંભળીએ. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, પરંતુ શું આ વાત ફક્ત કાગળો પર છે કે પછી નેતાઓના ભાષણમાં જ? ત્યારે આવા જ કેટલાક મુદ્દાઓ સાથે હાલ અત્યારે આપણે ખેડૂતો સાથે ચર્ચા કરવી છે. અને હાલ અત્યારે તમે જોઈ શકો છો કે પલસાણા તાલુકાની અંદર જે ખેડૂતો આપણી સાથે હાલ અત્યારે ઉપસ્થિત થયા છે, ત્યારે તેઓની સાથેથી આપણે જાણવા માંગીશું તો કે ખેડૂતોનું સાંભળનાર કોઈ છે કે નહીં, કે પછી ખેડૂત એકવાર મોસમની મારથી બચી શકતો હોય છે, પરંતુ ભાગ્યે જ સમયસર તેઓને ખાતર અને પાકની યોગ્યતાની કિંમત મળતી હોય છે. ત્યારે આપણી સાથે કેટલાક ખેડૂતો છે, તેઓની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું નામ છે તમારું? નીરજભાઈ. નીરજભાઈ, જે પ્રમાણે હાલ અત્યારે ખાતરની અછત, કેટલાક પ્રશ્નો ઊભા થતા હોય છે દક્ષિણ ગુજરાતમાં, ખાસ કરીને શું કહેશો? અમારે દક્ષિણ ગુજરાતમાં લાસ્ટ ટાઈમ અત્યારે ચોમાસામાં ડાંગરના પાકમાં ઘણી નુકસાનીનો સામનો કરવો પડ્યો. એ જોતાં અમને યોગ્ય વળતર એનું મળ્યું નથી. જે રીતે આપણને સૌરાષ્ટ્ર લોબીમાં ખેડૂતોને વળતર મળે છે, એ પ્રમાણે આપણને દક્ષિણ ગુજરાતના ખેડૂતો વળતરથી વંચિત રહે છે. હજુ સુધી ગામ સેવકને આવીને જોઈ ગયા છે, પણ હજુ પૈસા ખેડૂતોને મળ્યા નથી. શું કહી શકાય કે આ જે ગ્રામ સેવકો છે તે વારે વારે સર્વે કરવા માટે આવતા હોય છે નુકસાનીનું, તેમ છતાં પણ સર્વે તો કરી જાય છે, પરંતુ કોઈ પ્રત્યુત્તર મળે છે ખરો? ના, હજી સુધી એનો પ્રત્યુત્તર કંઈ મળ્યો નથી અમને. શું કહેશો એ માટે? જલ્દીથી અમારે વળતર મળવું જોઈએ એવી અમને સરકાર તરફથી એક આશા છે. ચોક્કસથી ખાતરની વાત કરીએ તો ખાતરના મુદ્દે આપણે કેટલાક ખેડૂતો આપણી સાથે છે. જે પ્રમાણે ખાતરનો મુદ્દો ખાસ કરીને ઊભો થતો હોય છે અને જે ખાતરની અછત પણ થતી હોય છે મોટા ભાગે, શું કહેશો એ બાબતે? શું કહેશો સર? હવે ખાતર બાબતમાં એવું છે કે આપણે જે સૌરાષ્ટ્રમાં જે સગવડતા આપે છે એ લોકો ખાતરની ને બધી રીતે એમ, તેવી અમારા દક્ષિણ ગુજરાતમાં મળતી નથી. બીજું કે દક્ષિણ ગુજરાતના જે ગ્રામ સેવકો છે તે અહીંયા આવીને સર્વે બી કરી જાય છે, અને એ જે સર્વે કરી જાય તે કાગળિયા પર જ રહેતું છે. જે સૌરાષ્ટ્રમાં જે ચાલે છે તેવી રીતે અહીંયા ચાલતું નથી. ખેડૂતોને તમે કયો પાક પકવો છો? કયો પાક પકવો? શેરડીના ડાંગર. શું યોગ્ય ભાવ મળે છે ખરા શેરડીના? શેરડીના ભાવ જોયો સાગર પરથી સબસિડી ખાતર પરથી ઉઠાવી દીધી. તમે શું કહેશો આ મુદ્દે, આ શેરડીના મુદ્દે શું કહેશો? શેરડીનો ભાવ અમને પોષણક્ષમ મળતો જ નથી. એ રીતે અત્યારે અમારે ઘણી મજૂરીના ભાવ છે, ખાતરના ભાવ છે, દરેક વસ્તુનો અમારો ઉત્પાદન ખર્ચો છે એ અમારો ડબલ થયો છે. પણ એની સામે અમારે શેરડીના ભાવ જે છે એ 10 વર્ષથી ત્યાંના ત્યાં જ છે, એ અમને વધ્યા પણ નથી. એની સામે અમારો ઉત્પાદન ખર્ચો ઘણો વધી ગયો છે. ખાતર પણ જે અમને બેગ 700ની મળતી હતી એ આજે 1400, 1700, DAP લઈએ, મહાધન લઈએ, દરેકના ભાવ વધી ગયા છે. મોંઘવારીની સાથે સાથે આ જે ખાતરોના પણ ભાવ વધતા હોય છે, ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાતા હોય છે. શું કહેશો એ મુદ્દે? ખાતર પણ સસ્તું થવું જોઈએ. ખાતરને મેઇન અમારા ખાતર છે. જો ખાતર અમને 1700-1800ની બેગ મળે તો પછી અમારો ઉત્પાદન ખર્ચો કેટલો વધી જાય. જી, ચોક્કસથી દક્ષિણ ગુજરાતમાં મોટા ભાગે જે ખેડૂતો જે છે તે શેરડી પકવતા હોય છે. કેટલાક ખેડૂતો આપણી સાથે છે, તેઓની સાથે વાત કરીશું. જે શેરડીનો પાક તમે કરો છો ત્યારે તેના માટે ખાતર લેવા માટે લાઈનમાં ઊભું રહેવું પડતું હોય છે કે? ઊભું નથી રહેવું પડતું. ખાતરના ભાવના હિસાબે લાઈન ઓછી થઈ જાય છે. અછત નથી ખાતરની, પણ ભાવના હિસાબે ખાતર શેરડીમાં નાખવા માટે થોડીક મુશ્કેલી થાય છે. કેમ કે એમના સબસિડી જે ઉઠાવી લીધી છે ને,
ભાવ આ વધી ગયા છે, અમને શેરડીનો ભાવ મળતો નથી ને ખાતરના ભાવ વધી ગયા છે. ગત વર્ષે કેટલો ભાવ વધતો જતો હોય છે કે કેટલો ભાવ તમને ઓછો મળતો હોય છે? ભાવ તો ઘણો ડિફરન્સ પડ્યો. જે સબસિડી સરકારે ઉઠાવી છે ને એના પરથી અમને ઘણો ડિફરન્સ પડી ગયો છે. એટલે જે અમે મોંઘા ખાતર નાખવાના હોય એ આજે સસ્તા જ ખાતર નાખવા પડે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે. ચોક્કસથી ખેડૂતોને કહી શકાય કે જે શેરડી માટે જે યોગ્ય ખાતર નાખવાનું હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે ભાવ વધવાને કારણે તેઓ સસ્તા ખાતર નાખતા હોય છે, તેને કારણે પાક ઉત્પાદનમાં પણ ખેડૂતોને માર પડતો હોય છે. તમારું શું કહેવું છે આ મુદ્દે? મારું એ કહેવું છે કે આ મુદ્દા પર જો સરકાર ધ્યાન નહીં આપે તો ખેડૂતોને મોટી મુશ્કેલી અનુભવવી પડશે, અને આવા પ્રશ્નને લીધે ઘણા ખેડૂતો આત્મહત્યા સુધી પહોંચે છે. ખરેખર આપણો દેશ કૃષિ પ્રધાન છે, તો આ સરકારે કૃષિ તરફ ધ્યાન દોરવવું જોઈએ, અને કૃષિને બને એટલી સરળતાથી બધી સગવડ મળે એ તરફ ધ્યાન દોરવવું જરૂરી છે. હરેક અત્યારે પહેલું તો ડુક્કરનો ત્રાસ છે, ભૂંડ એટલા ત્રાસ છે ને કે શેરડી રોપેલી હોય તેને ઉખેડી નાખે છે. એટલે સરકારે એના માટે જો થોડુંક જે આજે બધા ભૂંડ જે પારે છે ને એમના માટે થોડીક લગામ લગાવવી જોઈએ. યુવા ધન પણ છે આપણી સાથે. તમે કઈ રીતે આ ખાતર છે તેમજ ખેડૂત છે અને પાક છે, આ ત્રણ વસ્તુને કઈ રીતે જુઓ છો? હું એમ જોઉં છું કે પાકનો પોષણક્ષમ ભાવ ન હોવાથી ખાતરનો અદ્યતન ભાવ વધી રહ્યો છે. ખેડૂતને મોટી મુશ્કેલી પડી છે. આજે ખાતર નાખવું હોય તો ખેડૂતના ખિસ્સામાં પૈસા નથી હોતા. જ્યારે મોંઘું ખાતર નાખવું હોય તો એ 2 વાર વિચાર કરીને નાખી નથી શકતો. તેથી એનો પાકમાં પણ ઘટાડો આવે છે અને એને પૂરતું વળતર નથી મળતું. આજે ખેતીથી લોકો ભાગી રહ્યા છે. સુરત જિલ્લાની જમીન 30 થી 40% વેચાઈ રહી છે. એનું અદ્યતન કારણ આ જ છે. અને જે ભૂંડનો ત્રાસ છે એનું ખેડૂત જે 5 એકરની ઉપર સબસિડી ફેન્સિંગમાં આપે છે, એ જ સબસિડી નાના ખેડૂતને મળે એ હું અપેક્ષા રાખું છું ખેડૂત પાસે, જેથી બધા ખેડૂતો ફેન્સિંગ કરાવી શકે અને આનો લાભ મેળવી શકે. તો બીજી તરફ કહી શકાય કે જો ખેડૂતો જમીન પણ વેચી રહ્યા છે, કેટલી મુશ્કેલી આવી શકે છે કે આવનારા દિવસોમાં કૃષિ અને ખેતીથી લોકો દૂર થઈ રહ્યા છે. જેઓ જે ઇન્ડસ્ટ્રીયલમાં જોડાઈ રહ્યા છે, આથી ખેતી ઘટશે તો કૃષિ ઉત્પાદન ઘટવાનું છે, અને દેશ જે કૃષિ પ્રધાન તરીકે પ્રખ્યાત છે એ ભારતનું નામ થોડું નબળું પડે એવી મને આશા લાગે છે. ચોક્કસથી ખેડૂતો જે કહી રહ્યા છે કે ખાસ કરીને જે કૃષિ પ્રધાન દેશ છે ત્યારે તેના તરફે પણ ક્યાંક ને ક્યાંક સરકારે ધ્યાન દોરીને તેઓને પણ ક્યાંક ને ક્યાંક સહાયતા કરવી જરૂરી છે. અક્ષય મકવાણા, મંતવ્ય ન્યૂઝ, સુરત. ત્યારે આ જ મુદ્દે સાવલીની જનતા શું કહેવા માંગે છે, આવો સાંભળીએ. ભારત દેશ એક કૃષિ પ્રધાન દેશ છે. સરકાર પોતાના ભાષણો અને પુસ્તકો સીમિત રાખ્યું. શું ખરેખર આજે સૌથી વધુ ભારત દેશ નહીં પરંતુ ગુજરાતની અંદર જેટલા જિલ્લાઓ અને તાલુકાઓ છે એ સૌથી વધારે લોકો જે વર્ગ છે એ ખેતી અને પશુપાલન ઉપર પોતાનું જીવન ગુજારો કરે છે. પરંતુ દર વર્ષે યુરિયા ખાતરની અછત પડે છે. આની પાછળનું કારણ શું? સાવલી તાલુકો એક ક્ષેત્રફળની દ્રષ્ટિએ ખૂબ જ મોટો તાલુકો છે, ગામડાઓનો બનેલો તાલુકો છે, અને એ ગામડાઓના જે લોકો છે, મધ્યમ અને ગરીબ પરિવારનો જે આખો વર્ગ છે એ ખેતી સાથે સંકળાયેલો છે. એમનું જીવન ગુજારો છે ખેતીથી જ થાય છે. ખેતીની જે આવક આવે છે એનાથી જ એમનું જીવન ગુજારો થાય છે. સાવલી તાલુકાના કેટલાક ખેડૂત આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, એમના સાથે આપણે વાતચીત કરીશું. અને જે આ યુરિયા ખાતરની દર વર્ષે ઘટ પડે છે એ કયા કારણે પડે છે, સરકારશ્રી સાથે એમની શું માગણીઓ છે અને આની પાછળનું શું કારણ છે, એ આપણે એમની સાથે વાતચીત કરીને જાણીશું. આપનું નામ? અજીત. અજીતભાઈ, દર વર્ષે યુરિયા ખાતરની ઘટ પડે છે, શું કહેશો? વડોદરા જિલ્લાનો અમારો સાવલી તાલુકો જમીનની સૌથી વધારે ક્ષેત્રફળ ધરાવતો અમારો સાવલી તાલુકો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ખાતરો માટે લાઈનો લાગે છે, ખાતર નથી મળતું. અત્યારે પણ એરિયા ખાતર મળતું જ નથી. હવે સાવલી તાલુકો એક એવો છે કે જે ગામડાની નાના ગામડા જોડીને એક તાલુકો બનેલો છે. અત્યારે ગામડામાં વધારે પડતું જીવન પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલું છે. અત્યારની હાલની દ્રષ્ટિએ જો ખાતર મળતું જ નથી, લોકોને ભાડું ખર્ચીને બહાર લેવા જવું પડે છે. એટલે સરકારને પણ એક નમ્ર અરજ મંતવ્ય ન્યૂઝ દ્વારા કે ભાઈ જે આ સંઘ હોય છે ત્યાં ખાતરો પહોંચાડે
અને ખાતરોની ઘટ જે છે એ પૂરી કરે. સરકારશ્રીની પાસે માગણી છે કે ખાતરની જે ઘટ છે પૂરી કરે અને જે ખેડૂતો છે એમને પૂરતું ખાતર આપે. બીજા પણ કેટલાક ખેડૂત છે એમની સાથે આપણે જાણીશું એમનું શું મંતવ્ય છે. શું નામ આપનું કાકા? મારું નામ ફુલાભાઈ છે. ખાતર મોટા ખેડૂતો અને નાના ખેડૂતો, મોટા ખેડૂતો પાસે ખાતર પહોંચી જાય છે પણ નાના ખેડૂતો છે એમની પાસે પહોંચતું નથી, શું કહેશો? ખરી વાત છે. નાના જે મોટા ખેડૂતો છે ને એમની પાસે પાછળ બાજુએ જે ખાતર પહોંચી જાય છે એમને કોઈ બોટલ હોટલ કશું લેવું પડતું નથી. જ્યારે ખેડૂતને એક થેલી ખાતર લેવાનું થાય ને યુરિયા, તો એમને બોટલ લેવો પડશે 240નો. અને ખેડૂતે મજૂરી કરીને આ પૈસા ભેગા કર્યા હોય, 270 રૂપિયા કે જે ભાવ હશે એ ભેગા કરીને લે, અને જોડે 240નો બોટલ લે ના તો એરિયા નહીં મળતું. તો ભાઈ ખેડૂત કરે શું એમ? તો સરકારે કંઈક વિચારવું જોઈએ એમ કે આ ભાઈ એ બોટલ આપવાનું કારણ શું છે એમ. એટલે યુરિયા ખાતર મળતું નથી અને મોટા ખેડૂતોને પાછલા બારણેથી ખાતરનો પૂરતો સ્ટોક મળી જાય છે પણ નાના ખેડૂતોને પૈસા ચૂકવતા પણ ખાતર મળતું નથી. કેટલાક બીજા પણ ખેડૂતો છે એમની સાથે આપણે જાણીશું. ખેડૂતોનો મૃત્યુદર વધી ગયો છે, આત્મહત્યા થાય છે, એમની પાછળ શું જવાબદાર હશે? સરકાર જે કરી રહ્યા છે એમાં જે ખેડૂતોને પૂરતું આ ખાતરને એવું નથી મળતું, એના કારણે વધારે બીસમાં આવી જાય છે. આ આપઘાતનું કારણ એ જ છે. અને સાવલી વિસ્તારની દ્રષ્ટિએ મોટો છે, જેમાં ઘઉં છે, તમાકુ છે, એવા પાક થાય છે. એમાં શાકભાજી પણ આવે છે, પણ યુરિયાની જરૂર વધારે હોય છે, તે વખતે યુરિયા જ મળતું નથી. તો મેન તો પ્રોબ્લેમ આ જ છે, ખાતરનો જ છે. એટલે પૂરતું ખાતર ન મળતું હોવાના કારણે પાકમાં નુકસાની જાય. ખરેખર જે પાક રવિ પાક જે કહીએ છીએ, તમાકુ, બાજરી, ઘઉં અને એરંડા અને શાકભાજીનો જે ખેતી અહીં સાવલી તાલુકાના ખેડૂતો કરે છે, તો ખેતી માટે જે પૂરતો ખાતરનો જે સ્ટોક જે મળતો નથી, જેના કારણે પાકમાં નુકસાની જાય છે. શું આપનું નામ? શંકરભાઈ. શંકરભાઈ, સરકાર ઘણી બધી યોજનાઓ અને ગ્રાન્ટો ફાળવે છે, કૃષિ રથ, કૃષિ મેળાઓ યોજે છે, પરંતુ મધ્યમ અને નાના જે ખેડૂતો છે શું એમને આ જે ખાતરનું દર વર્ષે આ ઘટ પડે છે, યુરિયા ખાતરની અછત પડે છે અને પાકના જીવન એટલે પાકના વિકાસ અને વૃદ્ધિ માટે એક યુરિયા ખાતરની ખરેખર જરૂર છે, તે આપણા સુધી પહોંચતું નથી, તો એનું શું કારણ હશે? એનું કારણ એક જ કે મોટા ખેડૂતો હોય એટલે પાછલી બારીએથી 50 થેલી 100 થેલી કહેવાય વગર પેલી દવાની બોટલો સિવાય ઉતારી લે. અને નાના ખેડૂત બિચારો મહેનત કરીને પૈસા બે થેલીના લઈ અને જાય તો એને પેલી 2 બોટલો હંગાત લેવી પડે છે. આવા બધા કારણોસર સરકારે એ બધું ધ્યાન આપતી જ નહીં. બધા મોટા મોટા ખેડૂતોને ખાતર મળી જાય, નાના ખેડૂતો હોય બિચારા એમને કંઈ ખાતર મળતું નહીં, એટલે એમના ખેતીમાં કંઈ એ ઉત્પાદન મળતું નહીં, એટલે એકબીજાને મહેનત કરીને એમને ગુજરાન ચલાવવાનો વારો આવી જાય છે. સરકાર જે ખાતરનો સ્ટોક પૂરતો આપતી નથી કે પછી ખરેખર સાવલી તાલુકામાં તમે જો તો યુરિયા ખાતરની અછત પડી છે? સાવલીમાં યુરિયા ખાતરની અછત તો મારા હિસાબે ના જ હોવી જોઈએ, પણ સરકારના કયા નિર્ણયો હોય શું છે એ મારો રોમ જાણે. પણ મારા હિસાબે તો એવું બેસે છે કે મોટા ખેડૂતો ડાયરેક્ટ જ ગાડીઓ ઉતારી લેતા હોય અને નાના ખેડૂતોના ખાતર ના મળતું હોય એવો અમારો અંદાજ બેસે છે. એટલે આપનું કહેવું એમ છે કે સરકાર શ્રી નાના અને મોટા ખેડૂતોને બધાને સરખા રાખે અને સરખા રાખે. હા, નાના ખેડૂતો અને મોટા ખેડૂતોને સરખા રાખે. એ નાના ખેડૂતોને એમને ગમે તેટલું જરૂરિયાત હોય એ પહેલી પૂરી કરે તો બરાબર છે. બાકી આ તો મોટા ખેડૂતોને ગાડીઓ ઉતારે, નાના ખેડૂતને 2 થેલી ખાતર ના મળે એ કોઈ નિર્ણય નહીં અને કોઈ એ નહીં. 100% સાવલી તાલુકાના ખેડૂતોને એક સળગતો અને બહુ ગંભીર આ પ્રશ્ન છે કે યુરિયા ખાતરની દર વર્ષે અછત પડે છે અને એમનું કહેવું છે કે મોટા ખેડૂતો છે એમને પાછલા બારણેથી પોતાનો પૂરતો સ્ટોક ખાતરનો મળી જાય છે, પરંતુ નાના અને મધ્યમ પરિવારના જે નાના ખેડૂતો છે કે જેમને 1-2 થેલીની જરૂર પડે છે, એમને એ થેલી ખાતર લેવા માટે 2-2 ને 3-3 દિવસ સુધી લાંબી કતારોમાં ઊભું રહેવું પડે છે. તેમ છતાં પણ ખાતરનો પૂરતો સ્ટોક મળતો નથી, જેને લઈને પાકમાં નુકસાની જાય છે અને પાકમાં નુકસાની જવાના કારણે ખેડૂતના આત્મહત્યાના ઘણા બધા કિસ્સાઓ અત્યારે પ્રકાશિત થયા છે. અને સાવલી તાલુકાના જે મોટાભાગનો જે વર્ગ છે ખેતી સાથે સંકળાયેલો છે અને એમની આજીવિકા પણ ખેતી સાથે સંકળાયેલી, તો એ લોકોનો જે ખેતીનો ધંધો છે ઠપ થઈ જાય છે, આવક કરતાં જાવક વધી જાય છે
અને ખેતીમાં જે ખાતર જે જરૂરિયાત છે પાકના વિકાસ અને વૃદ્ધિ માટે પૂરતું મળતું ન હોવાથી એમને જે નફો છે એ નુકસાનીનો વારો ભોગવવો પડે છે. તો સરકારશ્રી સાથે મીડિયા માધ્યમથી આ લોકોનું કહેવું એમ છે કે સરકારશ્રી નાના અને મોટા ખેડૂતો બધાને સરખા રાખે. આગળ વાત કરીશું આજ મુદ્દે જૂનાગઢની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. ખેડૂતોને ક્યાંક ને ક્યાંક જે ઘણી બધી જે વસ્તુ જે ખાતરથી સહિતની જે લાઈનોમાં ઊભું પડે છે મળતી નથી. પહેલાં તો આપણે ખેડૂતો બતાવીશ કે કેશોદના આ જે તમામ ખેડૂતો છે એ આપણી સાથે છે. તો જે ભારતમાં કૃષિ પ્રધાન જો દેશ છે, પરંતુ માત્ર પુસ્તકો અને નેતાઓના ભાષણો માટે જે ખેડૂતોનું કોઈ સાંભળનાર નથી. તો આપણી સાથે જે ખેડૂતો છે એમની સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો, આપ ખેડૂત છો, આપનું શું નામ છે, કયા ગામથી આવો છો? ચંદુભાઈ રાઘુભાઈ આખું નામ. તો આ જે ખાતર હોય છે કે અન્ય જે ખેડૂતોને જે લાઈનમાં ઊભું પડે છે, ખાતર પૂરતું મળે છે કે નથી મળતું? નથી મળતું, જાણે નથી મળતું. તો શું કહેશો, એના માટે શું કરવું જોઈએ? સરકારની વ્યવસ્થા કરવી પડે ને. જરૂરથી અન્ય ખેડૂત છે એમની સાથે વાત કરીશું. શું કહેશો, જે ભારત કૃષિ પ્રધાન દેશ છે એના માટે ખાતરની જે ખેડૂતોમાં વ્યવસ્થા નથી, સિવાયની દરેક વસ્તુઓનો લાઈનમાં ઊભું પડે છે. મારું કહેવાનું એ છે તમારા ટીવીના માધ્યમથી કે આ સરકાર છે એને ખેડૂત છે ને એ અન્નદાતા છે. બધું વાવે, માનો કે જેટલું ઉત્પાદન થાય એ બધું ખેડૂત જ વાવે છે. તો એને ટાણે બિયારણ મળી જવું જોઈએ, ટાણે ઉરિયા મળી જવું જોઈએ, ડીએસપી મળી જવું જોઈએ, હર કોઈ વસ્તુ મળી જવી જોઈએ. તો ત્યાં બેઠા બેઠા જઈને મોલ તૈયાર થાય ત્યારે લાઈનમાં ખાતરમાં ઊભું પડે. એ એક જણાને 2 થેલી આપે, 3 થેલી. તો ઘરના 5 સભ્યો હોય ને તો 5-5ને લાઈનમાં ઊભું પડે. આધાર કાર્ડ લઈ આવો ને આ લઈ આવવાનું. પછી કોઈ પણ વસ્તુ હોય, ખેડૂત જ્યારે માલ ઉત્પાદન થાય ત્યારે એ ન થયો હોય ત્યારે 35,000 થી 40,000 રૂપિયા માંડવીના હોય. મારું કહેવાનું એ છે અત્યારે સરકારને કે અત્યારે ઓછામાં ઓછો વીઘે 18,000 થી 19,000 રૂપિયા ખર્ચો આવી જાય. તો 20,000માં તો અટાણે માંડવીનો ભાવ છે. તો ખેડૂતને અટાણે ઓછામાં ઓછો 30,000 થી 28,000 રૂપિયા વીઘે ખાંડીનો ભાવ મળવો જોઈએ. કોઈ પણ ઉત્પાદન થાય ત્યારે ખેડૂતને લાઈનમાં, માંડવી વેચવામાં લાઈનમાં, ઘઉં વેચવામાં લાઈનમાં, તુવેરે વેચવા લાઈનમાં. તો મારું કહેવાનું થાય કે આની પહેલા જે ખેડૂત હતા એ નાનો ખેડૂત હોય, માનો કે 2 વીઘાનો હોય, 5 વીઘાનો હોય, તો એને ઉત્પાદન થાય એટલે સીધું એને વાવેતર કરવું. એટલે એની પાસે ઘરમાં કાંઈ પૈસો ન હોય કોઈ પણ જાતનો. પછી એને વાવેતર કરવું તો ડીએપી ન મળે, પછી જઈ ઉરિયા નાખવું તો એ ન મળે. તો કોઈ પણ માણસ બીમાર પડે અને હુમલો આવ્યો ને તાણે જ એને માનો કે એ દવા ન હોય તો માણસ મરી જાય ને, એમ તાણે જો આને ઉરિયા અને ખાતર પાયાનું ન નાખે તો મોલ કાંઈ થાય નહીં. માનો કે ઓલો વીઘે ખાંડી થતા હોય તો ઓલા અડધી થાય. તો મારે આ સરકારને કહેવાનું એવું છે કે આ લોકોને ઊંચામાં ઊંચા ભાવ મળવા જોઈએ અને ભાવ ડાઉન ન થવો જોઈએ. આજ કોઈ પણ વસ્તુ માનો કે લોઢાથી માંડીને પછી ફરસાણથી માંડીને દૂધથી માંડીને ટોટલ એ વસ્તુમાં ભાવ વધે પછી કોઈ દી ઘટ્યો. તો મારે કહેવાનું જરૂરથી આખરે પ્રશ્નો એ છે કે ખેડૂતોને દર વખતે જે ખાતર માટે રાહ જોવી પડે છે, શા માટે? એને એવું મારું કહેવાનું છે કે ખેડૂતને આ ખાતર છે ને ટાઈમે મળી જ જવું જોઈએ અને લાઈનમાં ઊભું જ ન જોઈએ. તો આ ઉત્પાદન થાય અને અન્નદાતાને લાઈન ઉપર રાખે, બધી રીતે લાઈનમાં ઉપર રાખે હર કોઈ જગ્યાએ. અને ખેડૂતો દીપાદી એ વ્યાજમાં ડૂબે છે, કરજમાં ડૂબે છે અને છેલ્લે આપઘાત કરે. આ ખેડૂતના છોકરા, ખેડૂતના બાપા, હર કોઈ માણસ એના છોકરા વરતા પણતાય નથી, એને કોઈ દીકરી નથી દેતા. હું કામે કે એની પાસે ટાઈમે એને માલના પૈસા નથી આવતા. અને હરાજી ખેડૂત આવે, હું એ ખેડૂત દીકરો છું અને અમારા માલની બીજા હરાજી કરે. આ મારો પ્રશ્ન છે. ખેડૂતનો ભાવ પૂરેપૂરો મળવો જોઈએ. શું હાલ તમારી શું માંગણી શું છે? અમારી માંગણી છે કે ખેડૂતને અત્યારે જે માલ છે ને એના ઓછામાં ઓછા 28,000 થી 29,000 મળવા જોઈએ. જરૂરથી અન્ય ખેડૂત છે આપણી સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો, આપ એક ખેડૂત છો, જે વાવણી ટાણે જે વાવવાનું હોય છે ત્યારે ખાતર પૂરતું મળે છે કે નહીં? નથી મળતું. શું સરકારને શું કરવું જોઈએ? ઉરિયાને દેવું જોઈએ આ ટાઈમે. ઓલી સિંહ આપે, સિંહ શું કરવાની હોય? પછી ખાતર હવે તો ગાયલું ઓલું થેલી 800 રૂપિયાની થેલી આપે. 800 રૂપિયા 260 રૂપિયાની થેલી અને 800 રૂપિયા ઓલા એ નાખીને અમારે શું કરવાનું? દર વર્ષે લાઈનમાં ઊભું પડે છે. શું કહેશો? આ ઉરિયાનું ટાણું આવે એટલે દર વર્ષે ઊભું જ પડે, લેવી જ પડે ગમે એની પાસે. જરૂરથી અન્ય 800 રૂપિયાની થેલી આપે એ તો કેમાં હાલે જ નહીં ખાતર. ખેતરમાં એ તો ઉનાળા પછી નાખીએ જ થાય. તો એ 800 રૂપિયા ઈ દેવા, 260 ઓયલા દેવા. જરૂરથી અન્ય યુવા ખેડૂત છે. શું કહેશો, હજુ પણ કતારો ક્યાંક ને ક્યાંક જોવા મળી છે, લાઈનો જે ખાતર નથી મળી રહ્યું?
અત્યારે તો ખેડૂતની એક કપરી પરિસ્થિતિ એવી છે કે સરકારે એક નવું ફાર્મ રજીસ્ટ્રી કર્યું છે. હવે લગભગ નવેમ્બર મહિનાની અંદર ખેડૂતને સખત કામ હોય છે ખેતીવાડીનું, અને ત્યારે જ ફાર્મ રજીસ્ટ્રી, ક્યારેક વેબસાઇટ બંધ હોય, ક્યારેક સર્વરની એરર આવતી હોય, લાઇનમાં ઊભી અને ખેડૂત પાછા જતા રહીએ છે. હવે ખેતરના કામ કરવા કે સરકારની આ નવી નવી યોજનાઓ છે એમાં રજીસ્ટ્રી માટે લાઇનમાં ઊભું. અને બીજી વસ્તુ, સરકારને ખબર છે કે આ સિઝનની અંદર ખાતરની ખેડૂતને જરૂરિયાત છે, તો જ્યારે પાકનું વાવેતર થઈ જાય અને 1 મહિના 1.5 મહિના પછી માર્કેટની અંદર ખાતર આવે. હવે સરકારની નીતિ શું છે એ ખબર નથી, પણ મને એવું લાગે છે કે એ લોકોના મેનેજમેન્ટમાં ક્યાંક ઉણપ હશે. નહીતર આ પરિસ્થિતિ ખેડૂતની હારે ન થવી જોઈએ. એને આપવું જ છે ખાતર, તો યોગ્ય સમયે ખેડૂતને પ્રોવાઈડ કરે તો એ પાયાની અંદર ખાતરની જરૂરિયાત છે. માલ ઉત્પાદન એનું જ્યારે કરવાનું છે ત્યારે વાવેતર નથી થતું, અને 1.5-2 મહિના પછી માર્કેટની અંદર ખાતર આવે તો એ પાયામાં વાવવાનું ખાતર છે એને કઈ રીતે ઉપયોગ કરવો. અને બીજી વસ્તુ કે 3 થેલી ખાતર આવડવા લ્યો તો ત્યારે ચોમાસાની અંદર પાણી ખેંચવા માટેનો જે ખાતરની જરૂર પડતી હોય, એનું નામ તો મને એક્ઝેક્ટ યાદ નથી, પણ એ ખાતરની 1 થેલી 3 થેલી યાર એક વધારાની લેવાની ખેડૂતને. એટલે એના પૈસા અત્યારે એમોનિયાના પૈસા અત્યારે રોકવાના. એટલે ખેડૂતની પરિસ્થિતિ હકીકતમાં ખરાબ જ છે. અને ખેડૂતને જરૂરિયાત હોય 10 થેલીની, ત્યારે 4 થેલી મળતી હોય તો તમે સમજી શકો કે પાકની અંદર એને મેનેજમેન્ટ કઈ રીતે કરવું, એનું આયોજન કઈ રીતે કરવું, ને એનું વાવેતર કઈ રીતે કરવું. ઘણી વખત નેનો યુરિયા, નેનો ડીએપી એની પણ થેલીઓની હારે 1-2 બોટલ આપે. એનો યોગ્ય ઉપયોગ કરવો એ અત્યારે ખેડૂતને ખબર જ નથી હકીકતમાં. કે જે અમારા જેવા શિક્ષિત ખેડૂત છે એ તો એનો ઉપયોગ કરી શકે છે, પણ જે ખેડૂતને કાંઈ ખબર નથી પડતી એ લોકોને એનું આયોજન કઈ રીતે કરવું. અને એ બોટલ એના માટે તો એક ઘરમાં પડતર રૂપ જ છે, અને એના પૈસા અત્યારે રોકાઈ ગયેલા છે ખેડૂતના. તો સરકાર એનું મેનેજમેન્ટ વ્યવસ્થિત કરે ને યોગ્ય સમયે ખાતર જો ઉપલબ્ધ કરાવે તો ખેડૂતને પણ ઉપયોગી થાય, અને ખેડૂત સારું ઉત્પાદન મેળવી શકે અને પોષણક્ષમ ભાવ પણ એને મળી રહે. જરૂરથી જોયું તો જે આ કેશોદના જે ખેડૂતો હતા એ ક્યાંક ને ક્યાંક જોયું તો ખાતર નથી મળી રહ્યું હતું, એના માટે જે વ્યવસ્થા કરવામાં આવે દર વખતે જે લાઇનમાં જે દર વર્ષે જે ઊભા રહે છે, એક જ પ્રશ્નો છે. ગુજરાત જે ખેતી પ્રધાન દેશ છે, તો જોયું તો આપણે જે કેશોદના જે ખેડૂતો હતા ને ક્યાંક ને ક્યાંક ઘણી એવી માંગણીઓ છે કે જે ખાતર છે એ જે વાવણી ટાળે જે પૂરતા પ્રમાણમાં આપવામાં આવે. ચેતન પરમાર, મંતવ્ય ન્યૂઝ, કેશોદ. તો અત્યારે મારો અવાજમાં બસ આટલું. કાલે મળીશું નવા એક વિષયની સાથે. ત્યાં સુધી આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.